શહેરના ઉધના વિસ્તારમાં આવેલ બમરોલી રોડ પર સોમવારે સવારે ડિમોલિશન કરવા ગયેલી સુરત મહાનગરપાલિકાની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતા મામલો ગરમાયો હતો અને પોલીસની મદદ લેવી પડી હતી। આખા મામલે બંને પક્ષે પોલીસ મથકે પહોંચ્યા હતા। સોમવારે સવારના સમયમાં સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનના શહેર વિકાસ તથા દબાણ ખાતાના અધિકારીઓ બમરોલી રોડ પર ડિમોલિશન કરવા પહોંચ્યા હતા, જ્યાં રસ્તા પર દબાણ કરીને ગેરકાયદેસર રીતે તાણી દેવાલ દુકાનો સહિતના બાંધકામોનું ડિમોલિશન કરવાનું હતું। જો કે આ કામગીરી વચ્ચે સ્થાનિકો દ્વારા મનપાના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને સીઓપીની જગ્યા હોવા છતાં મનપા દ્વારા ત્યાં ડિમોલિશન કરાતું હોવાનો લોકોનો આક્ષેપ હતો। દલિત સમાજમાં આવે છે અને અમારી પર જબરદસ્તી આ લોકો પ્રહાર કરે છે અને અમે બધા ટોટલ નોટિસ અમે બધી આપેલી છે। આજે શું થયું? આજે શું થયું? આજે શું થયું? જબરદસ્તી આ લોકો તોડીને ગયા અને મકાન બંધ છે। અમે કોઈ ઘરમાં હતા નહીં અને આ લોકો તાળો બંધ છે તો બી મકાન તોડીને ચાલી ગયા છે વિધાઉટ નોટિસ। સામાન બધો અંદર પડ્યો છે, બાજુ દુકાન બંધ છે, બધું બંધ છે તો બી જબરદસ્તી સામાન દિવાલ તોડીને ચાલી ગયા છે। તો બીજી તરફ મનપા કર્મચારીઓ પણ જાણે કે ડિમોલિશન કરવા મક્કમ હોય તેમ કામગીરી કરતા હતા। આ દરમિયાન સ્થાનિકો અને મનપાની ટીમ વચ્ચે ઘર્ષણ વધી ગયું હતું। પોલીસને સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી। સ્થાનિકો પાસે સજ્જડ પુરાવા હોવાના દાવા વચ્ચે પોલીસે મનપા અધિકારીઓને પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી। તો અહીં કોઈ નોટિસ વગર બંધ દુકાનો અને મકાનોનું પણ ડિમોલિશન કરાયું હોવાના આરોપો લાગ્યા હતા। ઘણા વખતે અહીંયા રહીએ છીએ મારા પરિવાર સાથે। મારા નાના ભાઈ, મારાથી મોટા ભાઈનું મકાન છે ઉમેશભાઈ ધર્મેશભાઈ પરમાર। તેઓએ વાંધા અરજી બી મૂકેલ છે આ બાંધકામ નહીં તોડવા, કારણ કે આ સીઓપીમાં આવે છે। સીઓપીમાં આવે છે તે છતાં વાંધા અરજી છતાં પણ અમને સાહેબોએ સાંભળ્યા નથી અને આજે પોલીસ પ્રોટેક્શન જ્યારે અમે માંગ્યું છે તે છતાંય પોલીસવાળા ઝોનલ અધિકારીનું ફેવર કરે છે અને અમને દબાવવાની કોશિશ કરે છે। હું એક દલિત સમાજમાંથી આવું છું અને અમે એસસીમાંથી આવીએ છીએ, માટે અમને પૂરેપૂરું પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ અને રક્ષણ આ લોકો અધિકારીઓને આપે છે પોલીસવાળા પણ। અને પીઆઈ શેખ સાહેબ એમ કહે છે કે હું નાટક કરું, હું આ બધું નાટક કરું સાહેબ, હું આ નાટક નથી કરતો। આ રૂમ છે મારો નાનો રૂમ અને સીઓપીમાં આવે છે, એસએમસીની હાથમાં બી નથી આવતું। આજથી 3-4 વર્ષ પહેલા કમિશનર અપર્ણા મેડમે બી કહી દીધેલું કે અમારા એસએમસીમાં નથી આવતું, તે છતાં પણ અધિકારીઓ જોર જુલમપૂર્વક જબરજસ્તી એ લોકોના કાર્યકર્તા કે જે કોઈ પણ હોય અધિકારીઓ બધા મળીને અમારો સામાન જબરજસ્તી કાઢવા માટે તત્પર થઈ રહેલા છે। અમારી એક જ અરજ છે કે અમારી વાંધા અરજી કોર્ટમાં જે દાવો છે એનું તમે સંપૂર્ણ વાંચી લો। આ સમગ્ર મામલો આખરે પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં મનપાના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે વધુ ઘર્ષણ થયું હતું। જો કે આખરે પોલીસ બંદોબસ્ત સાથે આ રોડ પર જે લોકોના સીઓપીના બાંધકામો હતા તેને બાદ કરતા બાકીના ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું।